ઘીના ડબ્બાનો સ્ટોક છે ને તમે જોઈ શકો છો. અહીં અત્યારે મારે ડોક સુધી આવી જાય છે એટલો બધો ઘીના ડબ્બાનો સ્ટોક છે. જે ઓલકા પ્રસાદ વિભાગમાં લઈ જવા માટે છે ને ભાઈ ટ્રેક્ટરમાં જુઓ ડોલે ને ડોલે ભરી અને નાખે છે. આનો ઘણો બધો સ્ટોક આવી ગયો છે. એક ખટેરા જેટલો અહીંયા બટેટાની ગુણું પડ્યું છે. અત્યારે શાક બનીને તૈયાર થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો આ છે કોઠાર રૂમ. આવડો જો મોરસનો સ્ટોક છે કરવામાં આવે. આશરે રોજ 50 થી 60 ડબ્બા તેલ વપરાય છે એક દિવસમાં. તો જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અહીંયા સગાપરની ધાર જે પાલીતાણાથી થોડેક જ દૂર આવેલી છે, ત્યાં એમ કહેવાય છે કે મોરારી બાપુની રામકથા શરૂ થઈ ગઈ છે, જે 974મી રામકથા છે. અને તેમાં લાખો લોકો અહીંયા બાપુની કથામાં પ્રસાદ લેતા હોય છે. તો તેમાં તે લોકોની રસોઈ કેવી રીતના બને ને એ આજના વિડીયોમાં આપણે તમને બતાવવાના છીએ. તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. તો અત્યારે તમે પાછળ નિહાળી શકો છો, અત્યારે આપણે રસોડા વિભાગમાં ઊભા છીએ. તો ચાલો આપણે તમને આગળ વિડીયોમાં બતાવીએ કઈ રીતના રસોઈ બને છે. તમે જોઈ શકો છો દાળ બની ગયેલી છે, પણ જે ઓલકા પ્રસાદ વિભાગમાં લઈ જવા માટે છે ને ભાઈ ટ્રેક્ટરમાં જુઓ ડોલે ને ડોલે ભરી અને નાખે છે. જુઓ મોટા ટપમાં દાળ. જો આ ટ્રેક્ટર દ્વારા છે ને જે પ્રસાદ વિભાગમાં લઈ જવામાં આવે છે. રસોડા વિભાગમાં છે ને આ તમે જુઓ બટેટાનો ઘણો બધો સ્ટોક આવી ગયો છે. એક ખટેરા જેટલો અહીંયા બટેટાની ગુણું પડ્યું છે. અને આ બાજુ છે ને ભાઈ મરચાં અને ટમેટા અને કોબી એવું બધું ઘણું બધું બકાલું પડ્યું છે, રીંગણા ને એવું. જોઈ શકો છો તમે ભાત અત્યારે ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. આ બાજુ તમે જોઈ શકો છો દાળ પણ બનીને તૈયાર થઈ ગયેલી છે. અને હવે છે ને થઈ ગયેલું હતું ને આ બાજુ જુઓ મગનું શાક અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. જો અહીંયા ખાલી કરી રહ્યા છે. અને આ બાજુ છે ને ભાઈ જો આ બાજુ ભાઈ જે બનાવતા હોય એ પણ બનીને તૈયાર થઈ ગયેલા છે. આ બાજુ તમે જોઈ શકો છો. અને આવડો છે ને ભાઈ કોઠાર રૂમ છે, જે આપણે રસોડાનો જે સામાન હોય ને મૂકવા માટેનો. આ જુઓ આવી રીતનું આ રસોડા વિભાગ છે. અને છે ને ટ્રેક્ટરની આ જુઓ આખી ટોલી છે ને ટ્રેક્ટરની, એમાં ગુંદી ભરેલી છે. જોઈ શકો છો અત્યારે પ્રસાદ બની રહ્યો છે સુરમાનો. જો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મોહન થાળના બટકા છે ભાઈ. આવડા મોહન થાળના બટકા અને આવડા બધું છે ને તેલ, આ જે મરચું ને એવું હોય ને હળદર ને બધું પાવડર છે. આ બધું જુઓ આવડો બધો વઘારનો સામાન. તમે જોઈ શકો છો અત્યારે રોટલીનું કટિંગ કામ ચાલુ છે. તો જોઈ શકો છો આવી રીતના અહીંયા ભાઈ રોટલીનું કટિંગ ચાલુ છે. કોની જે વિભાગમાં છે ને 3 ટોલી છે ને, એમાં આ પહેલી ટોલી છે ને એમાં ગુંદી ભરેલી છે, બીજીમાં મોહનથાળ અને ત્રીજી છે ને એમાં ગાંઠિયા ભરેલા છે. રસોડા વિભાગમાં જે રસોઈ બનાવવા માટે બળતણનો ઉપયોગ થાય છે તેનો અહીં તમે ઘણો બધો સ્ટોક લાકડાનો જોઈ શકો છો. આ જુઓ આ બધો છે ને એ અહીં. અને આ બાજુ તમે રોટલીનો લોટનો સ્ટોક જોઈ શકો છો. આ જુઓ આ છે રોટલીનો લોટ. ઘણો બધો સ્ટોક કરેલો છે રોટલીના લોટનો પણ. અને જે હમણાં જ ત્યાં રોટલી બનાવતા હોય એ જે રોટલી બની રહી છે, એટલે કામ પૂરું થઈ ગયું છે. જુઓ મિત્રો, હવે આપણે રસોડા વિભાગમાં તમને આપણે જે રીતના રસોઈ બનતી હોય ને એવું તો આપણે તમને બતાવ્યું છે. પરંતુ જે રસોડા વિભાગનો જે મેન ઓલો કોઠાર રૂમ હોય છે, જેની અંદર બધો માલ સામાન પડ્યો હોય છે, તો એ આપણે અંદર શું શું હોય ને એ આપણે બતાવીએ. હવે રસોડા વિભાગમાં છે ને અન્નપૂર્ણા માતાજીની અહીંયા થાળ ધરેલો છે, અને વિજયગીરી બાપુનો પણ ફોટો મૂકવામાં આવેલો છે. અહીં તમે વિજયગીરી બાપુના અને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી શકો છો. અને આ છે ને કોઠાર રૂમ છે. તો ચાલો અંદર જઈએ અને બતાવીએ કે અંદર શું હોય છે. મિત્રો અત્યારે આપણે આવેલા છીએ રસોડા વિભાગનો જે કોઠાર રૂમ આવેલો છે ને ત્યાં. તો અંદર જે છે ને ઘઉંનો લોટ અને તેલના ડબ્બા ને એવો ઘણો બધો સામાન પડ્યો હોય. તો કઈ રીતનો સામાન છે અને શું શું વસ્તુ છે ને એ આપણે તમને બતાવીએ. તમે જોઈ શકો છો આ છે કોઠાર રૂમ. અને આવડે છે ને ભાઈ મોરસની ગુણું પડ્યું છે, સુગર એટલે કે મોરસની ગુણું.
અને આ બાજુ તમે જુઓ ને તો આવડે કંઈક ગુણ્યું પડ્યું છે. આ ચોખાની ગુણ્યું છે રાઈસ, એટલે કે આ ચોખાની ગુણનો થપ્પો પડ્યો છે. જુઓ મારી હાઈટ બરોબર આવે ને એટલો મોટો થપ્પો પડ્યો છે. અને આ બાજુ છે ને આ જો સાના કપ ને એવું ઘણું બધું પડ્યું છે. અને ઘણા બધા ગાંઠિયાનો સ્ટોક કરવામાં આવેલો છે. આ જુઓ તમે. અને આ બાજુ જુઓ, આ બાજુ પણ ઘીના ડબ્બા છે. આ જુઓ તમે, જુઓ આ બાજુ પણ ઘીના ડબ્બા અને ચોખાનો સ્ટોક કરવામાં આવેલો છે. આ બધા ઘીના ડબ્બા છે. અને આ બાજુ છે ને એ આ કંઈક આવી રીતને આ છે, કંઈક વસ્તુ છે, શું છે એ ખબર નથી. આ શીણાનો લોટ છે. આ જુઓ બેસન એટલે શીણાનો લોટ. તો અહીં શીણાના લોટનો પણ સ્ટોક કરવામાં આવેલો છે. અને અહીં બીજી ઘણી બધી ગુણ્યું છે. તો આવી રીતનું આ કોઠાર રૂમ છે. તો ચાલો આગળ. અને આવડા તેલના ડબ્બા છે ને એવડે આશરે રોજ 50 થી 60 ડબ્બા તેલ વપરાય છે એક દિવસમાં. એમાં ઘીના ડબ્બાનો સ્ટોક છે ને એ તમે જોઈ શકો છો. અહીં અત્યારે મારે ડોક સુધી આવી જાય છે એટલો બધો ઘીના ડબ્બાનો સ્ટોક છે. અને આ છે લાડવા બનાવવા માટેનો શીણાના લોટનો સ્ટોક. આ જોઈ શકો છો તમે, આ શીણાના લોટનો સ્ટોક છે. અને આ બાજુ છે ને આ આટા એટલે કે આ રોટલી બનાવવા માટેનો લોટ આવે છે ને એનો સ્ટોક કરવામાં આવેલો છે. આ બધું જુઓ. અને આવી રીતનો આ ઘણો બધો સ્ટોક અહીં બીજો પડ્યો છે. તો ચાલો આગળ જઈએ અને આગળ શું શું છે ને એ બતાવીએ. તો આ બાજુ તમે જોઈ શકો છો ઘણો બધો મસાલો અને એવું બધું પડ્યું છે અહીં ટેબલ ઉપર. તો અહીં તમે જોઈ શકો છો આ બધો મસાલો છે, જેમ હળદર, મરચું અને એવું ઘણો બધો ગરમ મસાલો અને એવું બધું આ પડ્યું છે. આ જુઓ. અને આ છે કાજુ બદામના ખોખા. આ બાજુ તમે ઘણા બધા કઠોળનો સ્ટોક જોઈ શકો છો, જેમાં આવડા છે ને ભાઈ શીણાનો સ્ટોક છે. અને એવી રીતના આવડા સોલે શીણા છે, એવો ઘણો બધો સ્ટોક કરવામાં આવેલો છે. આ જુઓ આ બધું છે ને એ આ કઠોળનો જ સ્ટોક કરવામાં આવેલો છે. આ તમે જોઈ શકો છો આ છે દેશી શીણા. જો આ દેશી શીણાનો સ્ટોક છે. અને આ બાજુ પૌવાનો સ્ટોક કરવામાં આવેલો છે. અને અહીં બીજો ઘણો બધો છે. અને આવડો આ જુઓ રોટલી બનાવવા માટેનો જે ઘઉંનો લોટ આવે ને એવડો એનો સ્ટોક છે. અને આ ખોખામાં શું હોય એ કંઈ ખબર નથી. આમાં ધાણા જીરું ને એવું બધું આવડો આ સ્ટોક છે. ધાણા જીરો અને હળદરનો ને એવો બધું આ ખોખામાં. અને આ જુઓ આવડો કંઈક બીજો એનો લોટ લાગે છે. તો મિત્રો આવી રીતના છે ને આવડો કોઠાર રૂમનો કંઈક વ્યૂ હતો. તો આ વિડીયોને હવે આપણે છે ને અહીં પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને આવા ને આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.